નદી ગાંડી તૂર બની છે, બે કાંઠે વહી રહી છે। ભારે વરસાદના પગલે નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। મહુવા અનાવલ જતા રાજદોરી માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। સાવચેતીના ભાગરૂપે રસ્તો બંધ કરવામાં આવ્યો છે। રસ્તો બંધ થતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ભારે વરસાદના પગલે નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। નદી બે કાંઠે વહી રહી છે। સુરત મહુવાની પૂર્ણા નદી ગાંડી તૂર બની છે। ભારે વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। મહુવા અનાવલ રાજદોરી માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે અને તેને લઈ માર્ગ બંધ કરવામાં આવ્યો છે। સાવચેતીના ભાગરૂપે આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે અને તેને લઈ લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા સંદીપ। સંદીપ, નદીઓ ગાંડી તૂર બની છે, તેમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે, તેને લઈ અને મહુવા અનાવલ જતા રાજદોરી માર્ગ પર પાણી ફરતા માર્ગ બંધ કરવામાં આવ્યો છે। સાવચેતીના ભાગરૂપે નિર્ણય લેવામાં આવ્યો છે, શું છે વધુ વિગતો? જી ચોક્કસથી બનશે। ખાસ કરીને વાત કરું તો જે પ્રકારે હવે ઉપરવાસ એટલે કે નવસારી, તાપી અને જે રીતે ડાંગ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને હાલ છે તે જે ઉપરવાસમાંથી આવતી જે નદીઓ છે તે ગાંડી તૂર બની છે। ખાસ કરીને સુરત જિલ્લાના મહુવા વિસ્તારમાંથી પસાર થતી જે પૂર્ણા નદી છે તે ગાંડી તૂર બની છે અને બે કાંઠે વહી રહી છે। ખાસ કરીને રાત્રિ દરમિયાન જે રીતે વરસાદ વરસ્યો હતો અને જે રીતે નદીમાં પાણી આવ્યા હતા તેને લઈને જે નદીના પાણી છે તે ગ્રામ્ય તેમજ જે જાહેર માર્ગો છે, સ્ટેટ હાઈવે હોય, અંતરિયાળ માર્ગો હોય, તમામ પર આ નદીના પાણી છે તે ફરી વળ્યા છે। તેને લઈને ખાસ મહુવા અનાવલ જતો જે રાજ્યધોરી માર્ગ છે તેની ઉપર આ પાણી ફરી વળ્યા હતા। વહેલી સવારે લોકો જે શાળાએ તેમજ નોકરી માટે જવા નીકળ્યા હતા તે લોકો અટવાઈ ચૂક્યા હતા, કારણ કે માર્ગ ઉપર કમરસમાં પાણી હોવાના કારણે સાવચેતીના ભાગરૂપે માર્ગ છે તે અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે। હાલ ખાસ કરીને પૂર્ણા નદીના જે પાણી છે તે મહુવા તાલુકાના અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે, તેને લઈને હાલ લોકો અચંબિત થઈ ચૂક્યા છે। તેમજ તંત્ર છે તે તમામ જે પૂર્ણા નદી છે તેની સપાટી ઉપર ખાસ નજર રાખી રહ્યા છે અને તંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાલ સજ્જ દેખાઈ રહ્યું છે। જી બંસી। જી સંદીપ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો સુરતમાં મીઠી ખાડી વિસ્તારમાં ડૂબી જતા બાળકનું મૃત્યુ નિપજ્યું છે। લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં 2 વર્ષનો બાળક ડૂબ્યો, તેનું મૃત્યુ નિપજ્યું છે। કમરુનગર આવાસમાં શ્રમિક પરિવારનો બાળક ડૂબી ગયો છે। ડૂબી જતા બાળકનું મૃત્યુ થતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે। સમાચારોનો પ્રવાહ યથાવત